પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો આપણે લાસ્ટમાં તો કે દોરવણીના તત્વોની અંદર હતા. હવે દોરવણીના તત્વોની અંદર આપણે ટોટલ 4 તત્વો છે, એટલે 4 એલિમેન્ટ્સ આપણને જોવા મળે છે ડાયરેક્શનના. હવે આ 4 તત્વો ભેગા થઈને ત્યારે એક દોરવણી તૈયાર થાય એવી આપણે ચર્ચા કરી હતી. એની અંદર આપણે પહેલું જોયું હતું નિરીક્ષણ. નિરીક્ષણ આપણે પૂરું કર્યું હતું. નિરીક્ષણની અંદર 3 જ વસ્તુ જોવાની છે. એક નિરીક્ષક કોને કહેવાય, એક નિરીક્ષણ કોને કહેવાય અને નિરીક્ષક નકાર્યું. બીજું આમાં કાંઈ નવું નથી. પછી આપણે બીજો પહોંચ્યા હતા મોટિવેશન. મોટિવેશનની અંદર આપણે જોયું હતું કે ભાઈ ઈચ્છિત કાર્યને પાર પાડવા માટે કે આપણી અંદર કે બીજાની અંદર પ્રેરણા જગાવી, એટલે એ આપણું થશે મોટિવેશન. મોટિવેશન છે એક પ્રકારની આંતરિક પ્રક્રિયા છે જે તમારા મનમાંથી ઉદ્ભવે કાંઈક નવી વસ્તુ અથવા વધુ કાર્ય કરવા માટે. એની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે લક્ષણો જોવાના છે. એમાં આપણી પાસે પહેલું લક્ષણ છે એ આંતરિક પ્રક્રિયા છે. જુઓ, મોટિવેશન 2 રીતના હોય. એક આંતરિક પણ હોય, એક બાહ્ય પણ હોય. બાહ્ય એટલે કે તમે બહાર કોઈ વિડીયો જુઓ અથવા કોઈ વ્યક્તિને જુઓ તો તમને અંદરથી એક મોટિવેશન આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, દાખલા તરીકે સફીન હસન છે, એને તમે જુઓ તો એને જોઈને તમને એમ લાગે કે ભાઈ આપણે આઈપીએસ બની જઈએ, બરાબર? તો એ એક પ્રકારનું બાહ્ય અભિપ્રેરણા કહેવાય કે બીજા વ્યક્તિને કોઈ જોઈને તમે મેળવતા હો. એટલે અભિપ્રેરણા જ્યારે પણ હોય ને ત્યારે આપણે 2 વસ્તુ યાદ રાખવાની હોય કે ભાઈ તમારી ઈચ્છા ખરી પણ તમારી સામે ક્ષમતા પણ હોવી જોઈએ. ઈચ્છા અને ક્ષમતા બંને વસ્તુ વધારે અસર કરે છે. હવે અભિપ્રેરણાની આપણી પાસે ઘણી બધી વ્યાખ્યાઓ છે, 1, 2, 3, 4 જેટલી. એમાંથી આ જુસી હશે આપેલી વ્યાખ્યા બહુ સરળ અને સિમ્પલ છે, આપણે એક યાદ રાખશું. બીજું આમાં કાંઈ મગજ નથી દોડાવવાનું કોઈ. લક્ષણો આપણે પોઈગા હતા. પહેલું છે આપણી પાસે આંતરિક પ્રેરણા. અહીંયા પ્રેરણા એટલે કે આપણે કંઈક જીવનમાં કરવા માટે અથવા આપણને કંઈક જીવનમાં કંઈક આગળ વધવા માટેનું એક મોટિવેશન મળે. તો 2 રીતની પ્રેરણા હોય, આંતરિક અને બાહ્ય. તો બાહ્ય હોય ને એ વધારે પડતી ઉપયોગી નથી. બાહ્ય હોય એ બહુ લાંબો સમય સુધી ટકે નહીં. તમને આંતરિક રીતે અંદરથી કંઈક જ્યારે થાય કે ભાઈ આપણે કંઈક જીવનમાં કંઈક આગળ વધવું છે ત્યારે જ તે સાચી અભિપ્રેરણા હોય. એટલે અહીંયા આપણે પહેલો મુદ્દો છે આંતરિક પ્રેરણા. અભિપ્રેરણા એક એવું બળ કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે. અંદરથી એટલે તમારા મગજમાં ઉદ્ભવે એ વસ્તુ. જે જરૂરિયાત કે લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે જીવનમાં કંઈક ખૂટે છે, એટલે આપણે કંઈક જીવનમાં કંઈક હાસિલ કરવું છે અને તેને પૂરી કરવા માટે એને પ્રેરણા મળતી હોય. એટલે આપણે જીવનમાં કંઈક ખૂટતું હોય. દાખલા તરીકે આપણે કોઈ પોલીસ અધિકારીને જોઈએ તો આપણને એમ થતું હોય કે આપણે વર્દી પહેરવી છે. તો એ વર્દી આપણા જીવનમાં ખૂટે છે, એટલે એને પૂરી કરવા માટે તમે મહેનત કરો છો. એટલે કે માનવ નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે, એટલે કામ કરવા માટે તમે એના તરફ દોરાવશો. તે આપણી એક પ્રકારે અભિપ્રેરણા છે. પછી બીજું આપણે આપ્યું છે કે મનોવૈજ્ઞાનિક ખ્યાલ. અભિપ્રેરણા છે ને એ તમારા મનમાં ઉદ્ભવતો એક વિચાર છે, એટલે એ સાયકોલોજીકલ રીઝન છે આપણું. જે દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય, તેથી અભિપ્રેરણાની જરૂરિયાત પણ જુદી જુદી હોય. દરેક વ્યક્તિને એક સરખી અભિપ્રેરણા ન મળે. કોઈક વ્યક્તિને ખાલી કોન્સ્ટેબલ બની જવું હોય, 12 પાસ થઈ ગયા, કોન્સ્ટેબલમાં આવી ગયા બસ, તો કોઈકને અભિપ્રેરણા મોટિવેશન નાનું હોય. કોઈકના ગોલ બહુ વધારે મોટા હોય તો એનું અભિપ્રેરણા એનું મોટિવેશન કેવું હશે? બહુ મોટું હશે. એટલે એનો આધાર છે કે તમારા મગજ ઉપર, તમારો માનસિક ખ્યાલ, તમારું ધ્યેય કેટલું મોટું. તો જો તમારું ધ્યેય વધારે મોટું હશે તો તમારું મોટિવેશન પણ એટલું જ વધારે હશે. પછી છે કર્મચારી કાર્યક્ષમતામાં વધારો. મોટિવેશન આપવાથી કર્મચારીને જીવનમાં એમ લાગે કે આપણા જીવનમાં કંઈક ખૂટે હશે, આપણા જીવનમાં કંઈક હાસિલ કરવું છે. એ 8 કલાકની બદલે 12 કલાક કામ કરતો હશે, બરાબર? એટલે એનાથી એની કાર્યક્ષમતા વધશે. અભિપ્રેરણા દ્વારા કર્મચારીને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. પ્રેરણાથી તેમની નૈતિક જુસ્સામાં વધારો થાય. નૈતિક જુસ્સામાં વધારો એટલે કે નૈતિક એટલે એથિકલ, વધીને ક્ષમતા પ્રમાણેનો વધારો.
હવે 24 કલાક આપણે હોય એક દિવસની અંદર. હવે એટલું મોટિવેશન કોઈ વ્યક્તિને આપી દો કે 24 કલાક જ કામ કર્યા કરે, એવું પોસિબલ નથી. એટલે અહીંયા આપ્યું છે નૈતિક જુસ્સો. નૈતિક એટલે કે તમારી ક્ષમતા પ્રમાણે જુસ્સો. ઓકે, તમને એટલું મોટિવેશન આપ્યું કે 5 દીથી કામ જ કરો છો 24 કલાક, એ પોસિબલ છે? 24 કલાક કામ જ કર્યા કરે, 5 દીથી મંડાણો જ છે, એ વસ્તુ પોસિબલ નથી. હા કે ના? અને મિનિંગ શું થયો કે એ તમારો નૈતિક જુસ્સો, એટલે કે તમારી ક્ષમતા પ્રમાણેની વાત હોય ને, એથિકલ, જ્યાં સુધી તમારી કેપેસિટી કેટલી, વધીને 8 કલાકની બદલે 12 કલાક કામ કરી શકો, વધીને 15 કલાક કામ કરી શકો. એ 24 કલાક 5-5 દી 7-8 દી કામ ન થાય એક ધારું સતત, બરાબર ને? તો એવું કોઈ મોટિવેશન નથી. એનાથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે અને છેલ્લે કંપનીને પણ નફો મળે છે. પછી આ સતત પ્રક્રિયા છે. સતત પ્રક્રિયા આપણો જૂનો મુદ્દો હશે, ધંધાની શરૂઆતથી લઈને ધંધાના અંત સુધી. જ્યાં સુધી કર્મચારી આપણી કંપનીમાં કામ કરે ત્યાં સુધી આવી નાની નાની ચોકલેટો આપ્યા કરવાની એને, કે ભાઈ તું જીવનમાં આગળ વધીશ, તું સુપરવાઇઝરમાંથી મેનેજર બનીશ, તારો પગાર વધશે, તને સુવિધા મળશે, તને બોનસ મળશે. એટલે કામ કર્યા જ કરે. એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. અભિપ્રેરણાની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલે છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, તેમને દોરવણી માર્ગદર્શન આપવામાં આવે છે. એકવાર કર્મચારીને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણા બંધ ન કરી શકાય. જે એકમની શરૂઆતથી એકમના અંત સુધી ચાલે, આપણે ખબર જ છે. ફેરબદલી દરમાં ઘટાડો. જો મોટિવેશન આપવાથી, અભિપ્રેરણા આપવાથી કર્મચારીની કાર્યક્ષમતા વધે, એને જીવનમાં લાગે કે આપણા જીવનમાં કંઈક ખૂટે છે, એટલે એ જીવનમાં કંઈક વસ્તુ હાસિલ કરવા માટે વધારે મહેનત કરે. વધારે મહેનત કરેનો મિનિંગ શું થી? વધારે કામ કરે છે. ને વધારે કામ કરેનો મિનિંગ એવો હશે કે કંપનીને વધારે નફો કમાઈને આપે છે. તો આવા મહેનતુ કર્મચારીને, જેને ખાલી તમે વાત જ કરી છે કે ભાઈ તું જીવનમાં બહુ આગળ વધીશ, તું સુપરવાઇઝરમાંથી મેનેજર બનીશ, આવું નવું કામ કરતો રહીશ, તો એ કામ કર્યા જ કરશે ને. તો તમારે એને બદલવાની જરૂર નથી. કર્મચારીને બદલવો ક્યારે પડે? જ્યારે કામ ન કરતો હોય. તો એ તો મોટિવેશન આપવાથી કામ કરતાં વધુ કામ કરે છે, બરાબર છે, એની ક્ષમતાથી વધારે કામ કરે છે. તો આવા કર્મચારીને આપણે કંપનીમાંથી કાઢવાની જરૂર નથી. એટલે ફેરબદલી દર કેવો થશે? ઘટી જશે. તો કર્મચારીના આંતરિક સંતોષમાં વધારો થાય છે, જેનાથી અભિપ્રેરણા દ્વારા કર્મચારીને કાર્ય કરવાની પ્રેરણા મળે છે. કર્મચારીઓને કાર્ય અનુસાર, એના કાર્ય અનુસાર એને વળતર મળતું હશે, એને આત્મસંતોષ મળતો હશે અને સન્માન મળતું હોય તો એ કંપનીમાં કામ કરતો જ રહે, એટલે એને અભિપ્રેરણા મળતી રહે, જેથી ફેરબદલી દર આપણો ઘટે. ઉદ્દેશ્યની પ્રાપ્તિ. ઉદ્દેશ્ય એટલે આપણો અહીંયા જૂનો જાણીતો શબ્દ એક લખી નાખજો, ઉદ્દેશ્યની બાજુમાં લખી નાખજો ધ્યેય. તો આ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. કાંઈક તમારો ધ્યેય હોય તો જ કોકને તમે હારી હારી વાતો કરો ને. હા કે ના? તો ભાઈ તું સુપરવાઇઝર બનીશ, તને કમિશન મળશે. હા કે ના? તો આ બધી વસ્તુ તમે એને કહો છો, એની પાછળ કંપનીનો ફાયદો છે. હા કે ના? હું તમને એમ કહું કે ભાઈ તમે આવું નવું કામ કરતા રહેશો ને તો તમારો પગાર 25,000ની જગ્યાએ 30,000 થાય, તમને કમિશન મળશે, તમને સારી ઉપરની પોસ્ટ મળશે, તો તમે વધારે કામ કરશો. તો એમાં તમારો ફાયદો છે, એની કરતાં ડબલ મારો ફાયદો છે. કારણ કે તમે સારી રીતે કામ કરશો તો કંપનીને ફાયદો છે. તો કંપનીના બંને ધ્યેય સંતોષાશે, એક વ્યક્તિગત ધ્યેય અને કંપનીનો પણ ધ્યેય. અભિપ્રેરણા દ્વારા કર્મચારીને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે. એટલે કર્મચારીના વ્યક્તિગત, કંપનીના કર્મચારીનો પણ ધ્યેય સંતોષાશે અને ધંધાકીય એકમનો પણ ધ્યેય સંતોષાશે. વિસ્તૃત ક્ષેત્ર એટલે આ બહુ મોટું કાર્ય છે, વિસ્તૃત પ્રવૃત્તિ છે, જેની અંદર તમારી જરૂરિયાત શું છે, તમારી એટલે કે કંપનીની અને વ્યક્તિની, તમારો હેતુ શું છે, તમારી ઈચ્છા શું છે, સામેવાળા વ્યક્તિની લાગણી કેવી છે, ધ્યેય કેવો છે, પસંદગી કઈ રીતે તમે કરી છે, એ વ્યક્તિની માનસિક ક્ષમતા એટલે મનોબળ કેટલું છે, એની આતુરતા કેટલી જીવનમાં આગળ વધે, પ્રલોભન એટલે લાલચ એને કેટલી છે. આ બધી વસ્તુઓના કારણે અભિપ્રેરણા આપવાની. કોઈ વ્યક્તિને લાલચ હોય જીવનમાં આગળ વધવાની અથવા વધુ પૈસા કમાવાની, બરાબર, તો એને મોટિવેશન બહુ ઓછું આપવું પડે, એ કામ કર્યા જ કરે, બરાબર. અમુક આમાંથી તમારામાંથી એકાદો વિદ્યાર્થી, એક બે વિદ્યાર્થી એવા હોય કે જેને 90% ઉપર લાવવા છે, તો એને એક પ્રકારની લાલચ હોય, પ્રલોભન હોય, એને આતુરતા હોય. તો એ વ્યક્તિને આપણે કહેવું ન પડે કે ભાઈ તમે ભણવામાં ધ્યાન આપો. જે આપણે આપ્યું છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. જુઓ, આની અંદર સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, કંપનીને 2 પ્રકારના પરિબળો અસર કરે. કયા કયા? આંતરિક અને બાહ્ય. તો આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે ત્યારે કંપનીમાં કાંઈક ને કાંઈક ફેરફાર થાય. દાખલા તરીકે બાહ્ય પરિબળ છે સરકારની નીતિ, અથવા બાહ્ય પરિબળ છે કુદરતી પરિબળો. એના કારણે કંપનીમાં જ્યારે પણ ફેરફાર થાય
તો ત્યારે તમારે કર્મચારીને સમજાવવા પડે. ઉદાહરણ તરીકે તમારું એક્ઝામ્પલ આપું. તમે આખો વર્ષ 12માની મહેનત કરો. હવે ફેબ્રુઆરીમાં તમારો પેપર છે. ફોર એક્ઝામ્પલ 22 ફેબ્રુઆરીએ પહેલો એકાઉન્ટનો પેપર છે, એ તમને અત્યારથી ખબર છે. હવે તમે રોજ 8-10 કલાક મહેનત કરો છો 12મા ધોરણ માટે, બહુ વધારે મહેનત કરી, હા કે ના? હવે 21 તારીખે તમને ખબર પડે કે આ તમારી એક્ઝામ છે ને કેન્સલ થઈ છે, બરાબર છે, અને હવે એક્ઝામ 6 મહિના પછી લેવાશે. તો એનો મિનિંગ શું થયો? બાહ્ય પરિવર્તન આવ્યું, સરકારનું પરિવર્તન આવ્યું, તો હવે તમને આમ અંદરથી આમ આઘાત લાગશે, ગિલ્ટી ફીલ થશે કે ભાઈ આટલી બધી મેં મહેનત કરી, બધું પાણીમાં જાય. એટલે તમને મોટિવેશન આપવું પડે, તમને મોટિવેશન આપવું પડે. તો એનો મિનિંગ શું થયો? બાહ્ય પરિવર્તનો, બાહ્ય વ્યવસ્થામાં કોઈ પણ ફેરફાર થશે તો એ વ્યવસ્થામાં પાછા કર્મચારીને ઢાળવા માટે, એ વ્યવસ્થા પ્રમાણે કર્મચારીને સેટ કરવા માટે મોટિવેશન આપવું પડે, બરાબર છે. આપણી કંપનીની અંદર કર્મચારીઓએ બહુ મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો હોય, છેલ્લા 2 વર્ષથી એક પ્રોજેક્ટ ઉપર વર્ક કરતા હોય, 20-25 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હોય, 2 વર્ષની મહેનત હોય. હવે જ્યારે પ્રોજેક્ટને ટ્રાયલ કરવામાં આવે ત્યારે પ્રોજેક્ટ આખો બ્લાસ્ટ થઈ જાય, તો લોકોને મોટિવેશન આપણે આપવું પડે. આ પરિવર્તન આવ્યું એટલે, કારણ કે પ્રોજેક્ટ આપણો કેવો થયો? અનસક્સેસફુલ થયો, એ સફળ ન થયો. તો મોટિવેશન આપશું તો પછી ફરીથી ટ્રાય કરશે કે ભાઈ આપણી ક્યાં એરર હતી, ક્યાં આપણે ભૂલ કરી હતી, તો એ પાછું આઈડેન્ટિફાય કરીને પછી ફરીથી કામ કરશે. નગર પછી બધા કામ કરવાનું મૂકી દેશે. તો પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્ર પ્રમાણે પણ મોટિવેશન આપવું જરૂરી છે. ઔદ્યોગિક સમયમાં ઉદ્યોગ અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે, જેની અંદર પરિવર્તનોમાં ઉત્પાદનમાં ફેરફાર થાય, ટેકનોલોજીમાં ફેરફાર થાય, કાચો માલ કે અન્ય પ્રવૃત્તિમાં સતત ફેરફાર થતા હોય, આ બધા પરિવર્તનો થાય. આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારી ઝડપથી તૈયાર ન થાય, પરંતુ અભિપ્રેરણા દ્વારા એમને સમજ આપીને આપણે એને સહેલાઈથી તૈયાર કરીએ છીએ. જો ટેકનોલોજી ફરે, ફોર એક્ઝામ્પલ આ જ વસ્તુ તમે સમજો કે ભાઈ અત્યાર સુધી જે ટીચર ભણાવતા નહીં, ઓલા વ્હાઇટ બોર્ડ ઉપર અથવા ઓલા બ્લેક બોર્ડ ઉપર ભણાવતા હોય, તો એ શિક્ષકને એના વિષયનું પૂરેપૂરું જ્ઞાન હોય. હવે સરકાર તો કે નવો નિયમ લાવે કે ભાઈ દરેક સ્કૂલમાં ડિજિટલ બોર્ડ જ રહેશે. હવે અમુક ટીચરો એવા છે જેને એના વિષયનું તમે પૂછો ને તેને બધું ખબર હોય, તમે 12નો એકાદો સવાલ પૂછો ને તેને કાંઈ ખબર ન હોય. હવે એ પોતે એક ઓલો ડબલું ફોન વાપરતો હોય શિક્ષક, બરાબર, એને ટેકનોલોજીમાં કાંઈ ખબર જ ન પડે, એના વિષયનું BA તો કે બધું આવડે. તમે એ પેજ નંબર સીટ તમને કીધું, આ પેજ નંબરમાં આ શબ્દમાં આ જ લખ્યું છે, તમને બધું કહી દે. એના વિષયનું નોલેજ છે, બહારનું નોલેજ નથી. તો હવે એ વ્યક્તિ પહેલેથી છેલ્લા 15-20 વર્ષથી એ વ્યક્તિ બોર્ડ ઉપર ભણાવે છે, તો એ બ્લેક બોર્ડ ઉપર, ચોકવાળા બોર્ડ ઉપર. હવે એને તમારે ડિજિટલ બોર્ડમાં ટ્રાન્સફર કરવો હોય તો તમારે એને સમજ આપવી પડે, તમારે એને શિક્ષણ આપવું પડે, ટ્રેનિંગ આપવી પડે, બરાબર, તમારે એને સમજાવવા પડે. તો એ વ્યક્તિને તમે અભિપ્રેરણા દ્વારા યોગ્ય સમજ આપો ને ત્યારે એ વ્યક્તિ એ વસ્તુ સ્વીકારવા તૈયાર થાય. કંપનીમાં આવું જ હોય, કંપનીમાં બધા લોકો વિરોધી કરતા હોય, એટલે પરિવર્તન આવશે એ પ્રમાણે આપણે આ ફેરફાર કરશું. પછી આપ્યું છે સહયોગ દ્વારા કરવાનું સાધન છે. અહીંયા દરેક કર્મચારીનો સપોર્ટ જોશે. આની અંદર ઉચ્ચ અધિકારીએ સંપૂર્ણ સહયોગ આપવાનો રહેશે, કારણ કે નીચેના કર્મચારીઓને સમજાવવા માટે ઉચ્ચ અધિકારી આવે. આપણે આર્મીની અંદર તમે જુઓ કે ભાઈ આપણા દેશનું કોઈ પણ દેશ સાથે યુદ્ધ થાય તો આપણા ઘણા બધા સૈનિકો હોય શહીદ થઈ જાય, તો હવે બાકીના જે આર્મીના અધિકારીઓ હોય ને એનું મોટિવેશન ડાઉન થઈ ગયું હોય, બરાબર, એ લોકોની અભિપ્રાય ડાઉન થઈ ગઈ, એ લોકોને એમ જ હોય કે આપણે હારી જશું. તો ઉપરના અધિકારીઓ આવે, ઉચ્ચ અધિકારીઓ આવે એને મોટિવેશન આપે અને પાછું એ લોકો લડવા માંડે. પેલું બાહુબલી મૂવી જોયું તમે? બાહુબલીના પહેલા ભાગમાં આ જ વસ્તુ આવે કે ભાઈ સામેની આર્મી બહુ મોટી હોય એટલે આ કટપ્પા બટપ્પા બધા હારી જાય, હા કે ના? પછી હા બધા હારી જાય, ટૂંકમાં આખો સમય ફરી જાય યુદ્ધનો. એ આખા કિલ્લા ઉપર કબજો જ કરવાનો હોય, મહેશમતી સામ્રાજ્ય ઉપર. પછી બાહુબલી આવે, પછી મોટિવેશન આપે ક્યાં હે મૃત્યુ, હા કે ના? પછી ત્યાંથી પાછો આખો ફરી જાય સમય. એટલે ઉપરનો અધિકારી હોય ને એ મોટિવેશન આપશે, એટલે જેનાથી સહયોગ પ્રાપ્ત થશે કર્મચારી. પછી આપ્યું છે આપણને હકારાત્મક અભિગમ. જુઓ મોટિવેશન બે પ્રકારના હોય,
એક પોઝિટિવ મોટિવેશન પણ હોય અને એક નેગેટિવ પણ હોય. આપણે એ પોઝિટિવ જોવાનું છે, એટલે એ હકારાત્મક અભિગમ છે જેનાથી કર્મચારીનો પણ વિકાસ થશે અને એનું પણ આપણે શું કહેવાય એનું પણ કાર્ય સારું દેખાશે અને કંપનીનો પણ વિકાસ થશે. અભિપ્રેરણા કર્મચારીને હકારાત્મક અભિગમમાં પ્રોત્સાહન આપે છે. આપણે હકારાત્મક અભિગમને પ્રોત્સાહન લેવાનું. નકારાત્મક કર્મચારીને મોટિવેશન નથી આપવાનું કે ભાઈ તારથી કાંઈ નહીં થાય, તું કાંઈ નહીં કરી હગ. એ પણ મોટિવેશન જ છે, એટલે ઓલો કામ કરતો એ બંધ થઈ જાય. હા કે ના, એ પણ નેગેટિવ મોટિવેશન છે. તો કર્મચારીની સમસ્યા જ્યારે હલ કરવાની આવે ત્યારે કર્મચારી વ્યવસ્થાની અંદર સંસ્થાને સન્માનથી લાગણીથી જોવે અને સન્માનનું કાર્ય પણ અનુભવે અને પોતે સંસ્થાનો એક ભાગ છે તે સમજીને કામ કરે. તમે એ વ્યક્તિને સારી રીતે સાચવશો, સારા શબ્દો વાપરશો અને મોટિવેશન આપશો, તેને એમ થાય કે આ બધું આપણું પોતાનું જ છે. અને આવી કૌશલ્યથી કર્મચારી કાર્ય કરે છે એટલે હકારાત્મક અભિગમ પ્રમાણે અભિપ્રેરણા કહેશું. તો એ અભિપ્રેરણાના આપણા લક્ષણો પૂરા થાય છે. અભિપ્રેરણાનો અર્થ પૂરો થાય છે. ટોટલ 4 અર્થ છે, આપણે એક જ યાદ રાખવાનો છે. જુલિયસ નામ છે ને, જુસિયસ, એનું એક જ આપણે વ્યાખ્યા યાદ રાખવાની છે. લક્ષણો ટોટલ કેટલા છે આપણી પાસે? 11. એક રહી ગયું ને બાકી. સંચાલનનું એક કાર્ય. સંચાલનના કેટલા કાર્યો છે? કયા કયા? તો આ 5 માંથી અભિપ્રેરણા તો આવ્યું નહીં, તોય કેમ એ લખ્યું સંચાલનનું એક કાર્ય? એ દોરવણીનું એક તત્વ છે. તો જો તમને કોઈ પણ લક્ષણ પૂછાય ને, 4 માંથી કોઈ પણ લક્ષણ, જો અહીંયા ધ્યાન આપો. તમારી પાસે 4 શબ્દો આવે કે ભાઈ નિરીક્ષણમાં લક્ષણો નથી ને, કા તો કાર્યો છે ને, આ તો નિરીક્ષણને જવા દો. આપણી પાસે છે અભિપ્રેરણા, પછી કયું છે આપણી પાસે? નેતૃત્વ, પછી કયું છે આપણી પાસે? માહિતી સંચાર, અને આપણી પાસે પહેલા કયું હતું? નિરીક્ષણ. આ 4 આપણા તત્વો છે. શેના? દોરવણીના. તો અહીંયા આ 4નો મુખ્ય શબ્દ છે આપણો ચોથું છે દોરવણી. ઓકે, સંચાલનનું પહેલું કાર્ય કયું છે? આયોજન. બીજું કાર્ય કયું છે? ત્રીજું કાર્ય કયું છે? પછી દોરવણી. ને 5મું કાર્ય કયું છે? હવે જો આમાંથી તમને કોઈ પણ શબ્દના લક્ષણો પૂછાય ને, તો પહેલું છાપી દેવાનું સતત ચાલતી પ્રક્રિયા, બીજું છાપી દેવાનું ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, ત્રીજું છાપી દેવાનું સંચાલનનું એક કાર્ય. જો આ બધા સંચાલનના એક કાર્ય જ છે. આ સંચાલનના કાર્યો છે, પરંતુ એ કાર્યનું કાર્ય છે, એટલે સંચાલનનું જ કાર્ય કહેવાય. સમજાણું? સંચાલનના જે આપણા કાર્યો છે, આ કાર્યો ટોટલ 5 છે. તો 5 કાર્યોના લક્ષણમાં પહેલું લક્ષણ કયું આવે? સંચાલનનું એક કાર્ય. આ 4 સંચાલનના કાર્યોની અંદરના 4 કાર્યો છે. તો આ પણ સંચાલનનું એક કાર્ય. તો આપણે અહીંયા ભણીએ છીએ અભિપ્રેરણા, તો આમાં આવે સંચાલનનું એક કાર્ય, લક્ષણ આવે ને, આમાંય નાખી દેવાનું, આમાંય નાખી દેવાનું, અને ત્રણેયમાં નાખી દેવાનું સતત ચાલતી પ્રક્રિયા, અને ત્રણેયમાં નાખી દેવાનું ધ્યેયલક્ષી પ્રક્રિયા. 1 થી 7 ચેપ્ટર આપણા પૂરા થશે ને, એટલે હું તમને એક લિસ્ટ લખાવી દઈશ લક્ષણોનો. 1 થી 7 ચેપ્ટરમાં તમને કોઈ પણના લક્ષણ પૂછે ને, એટલે એ લક્ષણ તો છાપી જ દેવાના, કોમન જ આવે. ફોર એક્ઝામ્પલ, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ બધામાં આવે ને, સતત ચાલતી પ્રક્રિયા બધામાં આવે, સંચાલનનું એક કાર્ય બધામાં આવે. એવા હું તમને 4-5 લક્ષણો લખાવી દઈશ, એ તમારે છાપી જ નાખવાના. જે પણ પૂછાય, તમને એમ પૂછે આયોજનના લક્ષણો, પહેલાં એ જ નાખી દેવાના, પછી જે આપણને યાદ રહે. બરાબર? એ 3-4 તો આવશે જ તે બધામાં. શું બુદ્ધા પાકા નથી થતા એમ? તો લખીને પાકા કરો, એવું બને જ નહીં. મુદ્દા પાકા હોલ્યા ન થતા હોય, ખબર છે? પહેલા તમે મુદ્દા સમજ્યા ન, બીજું એ તમે ટોપિક સમજ્યા ન. આમાં BA વિષય આખો કેવો છે ખબર? પ્રેક્ટિકલ વિષય છે. આમાં ગોખવાની એક વસ્તુ નથી.
આમાં મગજ દોડાવવાનો છે આપણે. અને આમાં તમને પહેલી વાત એ કે આમાં બધું ભણવાનું જ નથી. મેં પહેલાંય કીધું છે, બધું નથી ભણવાનું, આખું બીએ ભણવાનું જ નથી. આમાં તમને ઓપ્શન ઘણા આપ્યા છે. વ્યાખ્યા 4 છે, એક જ યાદ રાખો ને, ઓલા મગજ દોડાવો છે. લક્ષણો 11 છે, 7 જ યાદ રાખવાના. એટલું બધું મગજ જ નથી દોડાવવાનું આપણે. બધું નથી ભણવાનું. તમે બધું ભણશો ને તો તમે પેપર નહીં પૂરો કરી શકો. કારણ કે પેપરમાં તમને બધું આવડતું હશે. લક્ષણો તો 11 મોટે છે, તો છાપવા જ મળશો તો અડધી કલાક વહી જાય. એ સવાલ 10 મિનિટમાં પૂરો કરવાનો હોય. ટાઈમ મેનેજમેન્ટ બહુ વધારે મહત્વનું છે. એટલે અમુક તમને એમ લાગે ને આ ચેપ્ટરમાં આપણને બહુ ખબર પડતી નથી, તો એક મસ્ત પિન પેજ લેવાનો, પહેલાં આખું ચેપ્ટર વાંચી જવાનું, અને એ પિન પેજમાં એ આખા ચેપ્ટરની સમરી તમારી હાથે લખવાની. આયોજન એટલે શું, તો પહેલાં 2 વ્યાખ્યા સારી લખી નાખો. આયોજનની વ્યાખ્યાનો મુદ્દો પૂરો. લક્ષણો એટલે શું, તો લક્ષણનું હેડિંગ આપીને લક્ષણોના નામ લખી નાખો. પછી ઓલામાં વાંચો. કોઈ પણ લક્ષણ, કોઈ પણ મહત્વ, કોઈ પણ મર્યાદા, કોઈ વસ્તુમાં યાદ નથી રાખવાનું, એને સમજવાનું છે. યાદ રાખવાનું છે એનો ખાલી મુદ્દો. અંદર તમને ઓટોમેટિક આવડતું જ હોય, ગોખાય જ જાય. સતત ચાલતી પ્રક્રિયામાં શું સમજવાનું હોય, ધ્યેય લક્ષ્યમાં શું સમજવાનું હોય, એ ક્યારના સમજીએ જ છીએ આપણે. તો બધામાં લખાણ હરખું જ આવે. અને 11 ચેપ્ટરના બધા લક્ષણો એ ખારે તમને નથી પૂછવાના, તમને 1-2 ના પૂછશે એક્ઝામમાં. તો અમુક કોમન આવે એ છાપી નાખવાના છે. એટલે આમાં અમુક આપણે મગજ દોડાવવાનું ભાઈ. બધું આપણે કહેશું એમ નહીં થાય ભાઈ. તો આ સંચાલનનું એક કાર્ય છે. તો સંચાલનનું એક મહત્વનું કાર્ય કે અંગ ગણાય છે. સંચાલકોએ ભૌતિક સાધનો પાસેથી નહીં, પરંતુ જીવન કર્મચારી કામ લેવાનું છે. તેથી અભિપ્રેરણા આપવું જરૂરી છે. કર્મચારી છે જીવન સંસાધન છે, એકમાત્ર જીવંત વ્યક્તિ છે. એને પોતાને સન્માન હોય, લાગણી હોય, આ બધું આપણે ખબર જ છે. કર્મચારી વ્યવસ્થામાં આપણે ભણી ગયા. તો અહીંયા આપણું અભિપ્રેરણા આખું પૂરું થાય છે. અભિપ્રેરણા જોઈ લો ભાઈ, ન સમજાય ને પૂછો. પછી અબ્રાહમ માસ્લોને આપણે ધ્યાનમાં લઈએ, એને મેદાનમાં ઉતારીએ. આપણે એક્ઝામમાં આપણે લાગે ને કે ભાઈ નથી યાદ રહેતું, ફટાફટ યાદ આવ્યું છે તો છાપી નાખવાની. તમને એમ લાગે કે ભાઈ પહેલાં આપણને લક્ષણો બધા મોઢે છે, તો પહેલાં તમે લખવાનું કે ભાઈ આયોજનના લક્ષણો નીચે મુજબ છે. તો એ હારે 5-6 લખી નાખ્યા તમે. પછી શાંતિથી તમે એક-એકને સમજાવ્યા કરો, હાલે. હવે કંપનીની અંદર આંતરિક અને બાહ્ય બંને પ્રકારના પરિબળો અસર કરતા હોય. 8મો પોઈન્ટ સમજાવું છું. એની અંદર બાહ્ય પરિબળોના કારણે જો દાખલા તરીકે ટેકનોલોજી બદલાય, ઉત્પાદનની પદ્ધતિ બદલાય, માલ સામાનમાં ફેરફાર થાય, કે કોઈ પણ નવો સુધારો આવે કંપનીમાં, તો એ સુધારા પ્રમાણે કર્મચારીને એ પ્રમાણે ઢાળવવા પડે, એ લોકોને સમજ આપવી પડે, અને કર્મચારીનો સ્વીકારે એ પ્રમાણે એ લોકોને માહિતી આપવી પડે. તો એક પ્રકારનું મોટિવેશન છે. મોટિવેશન આપવાથી તે લોકો નવી વસ્તુને એક્સેપ્ટ કરશે. નકર એ લોકો જે વસ્તુમાં ઢળાયેલા છે એ નવી વસ્તુ મૂકશે નહીં. નવી વસ્તુ અપનાવવા માટે એ લોકોને મોટિવેશન આપવું જરૂરી. હવે નેક્સ્ટ એના પછી આપ્યું છે આપણને અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમ. જો ભાઈ, હવે આ જે મુદ્દો છે ને એ તમારી એક્ઝામમાં સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે. સૌથી વધારે આ પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાય છે, સૌથી વધારે. હું બધું સમજાવું છું. હવે આ પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય? સૌથી પહેલા અબ્રાહમ માસ્લોનો આપને થોડીક થિયરી આપેલી છે, જેમ આપણે કેમ હેનરી ફિયોલની, પીટર ડ્રકરની એ બધાનો ઇતિહાસ લખ્યો હતો, જન્મ ક્યારે થયો, મૃત્યુ ક્યારે થયો, કયો સિદ્ધાંત આપ્યો, કયા દેશના હતા, વોટેવર. એટલે આનું આપણે થોડુંક ઇતિહાસ લખવાનો છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો આનો ઇતિહાસ તમને જગ્યા ક્યાંય આડોઅવડું નથી જવાનું, આનો ઇતિહાસ તમારે એટલામાં લખી નાખવાનો, બરાબર? અહીંયા અથવા અહીંયાની આપણે લખી નાખશું, પહેલાં આપણે અંડરલાઈન કરી નાખશું, એટલે તમને એટલું જ યાદ રાખવાનું, બરાબર છે? બહુ સરળ અને સિમ્પલ છે. જો આ દુનિયાની અંદર જેટલા પણ માનવીઓ છે
અને જેટલા પણ વ્યક્તિઓ આ દુનિયાની અંદર જીવે છે ને એ આ 5 જ કેટેગરીની અંદર આવે. એવું અબ્રાહમ માસ્લોએ 1943માં કીધેલું છે. બરાબર. આ દુનિયામાં દરેક વ્યક્તિ છે ને, દરેક વ્યક્તિ, પછી અમેરિકાના પ્રેસિડેન્ટ હોય કે ભાઈ ભારતના એક સામાન્ય શહેરના કોઈ ગરીબ વ્યક્તિ હોય, એ આ બધા 5 કેટેગરીની અંદર આવે. દરેક વ્યક્તિને જીવન જીવવા માટે આ 5 કેટેગરીની જરૂર પડે. જો જ્યારે પણ તમારો જન્મ થાય, જ્યારે પણ તમે જીવન જીવવાની શરૂઆત કરો છો, ત્યારથી લઈને અત્યાર સુધી તમારી પહેલી જરૂરિયાત હોય રોટી કપડાં મકાનની હોય. તમારે પહેલાં ખાવા પીવા જોઈએ. હું તમને 200 કરોડના મહેલમાં રાખું, બધી સુવિધા આપું, પણ તમને હું ખાવા ન આપું, એ તમને 1-2 દી વધીને 5 દી સારું લાગે, હા કે ના? પછી તમે એમ જ કહો કે આ બધી વસ્તુ મારે જરૂરી નથી, મને પહેલાં ખાવાનું આપો. તમને હું સોનાની થાળી આપું પણ જમવાનું કાંઈ ન આપું. સમજાય છે? તો આ દુનિયામાં દરેક વ્યક્તિ હશે ને, એની પહેલી જરૂરિયાત એનો ખોરાક હશે, દરેક વ્યક્તિ. અને જો તમને ખોરાક ન મળે, તમને તમારી પ્રાથમિક જરૂરિયાત તો સંતોષાય નહીં, તો તમે કોઈ પણ ક્રાઇમ કરો, તમે ગમે એ હદ ઉપર વયા જાઓ. હવે તમે 5 દિવસથી ભૂખ્યા છો, 7 દિવસથી ભૂખ્યા છો, બરાબર. હવે હું તમને એમ કહું કે ભાઈ તમને હું ખોરાક ત્યારે જ આપીશ જ્યારે સામેવાળા વ્યક્તિને તમે મર્ડર કરી નાખો, તો હું તમને 1 પાઉં કે 1 બ્રેડ ખાવા આપીશ. તમે કરી નાખશો. કારણ કે આ આપણા જીવનની સૌથી પહેલી જરૂરિયાત છે, બરાબર. તમે 7 દિવસથી ભૂખ્યા છો, તમારી પાસે કંઈ ખાવાની વસ્તુ જ નથી. હું તમને એમ કહું કે ભાઈ આ 1 બ્રેડ છે કે આ 1 પાઉં છે, આના તમારે મને 100 કરોડ રૂપિયા આપવાના, તો હું તમને આપું. તમે આપી દેશો? તમે આપી દેશો? પણ હવે જો તમારી ખાવા પીવાની જરૂરિયાત સંતોષાય, બરાબર છે, પછી તમે વિચાર કરશો તમારી સલામતીનો. તમારી ખાવા પીવાની જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય ને, તો તમે વિચાર કરો સલામતીનો. તમને 3 ટાઈમ ખાવા પીવા મળી રહેશે, પ્રાથમિક જરૂરિયાત સંતોષાય છે, તો તમે હવે વિચારતા હો કે આપણે એક સારા એરિયામાં રહીએ, સુરક્ષિત મકાનમાં રહીએ, જ્યાં શિયાળો, ઉનાળો, ચોમાસામાં આપણને વાંધો ન આવે, હા કે ના? કે ભાઈ આપણે આપણી સલામતી જોઈએ, આપણી ફેમિલીની સલામતી જોઈએ. આ સલામતીનો વિચાર તમને ક્યારે આવે? તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાય તો. હવે તમને ખાવા પીવા મળતું નથી ને તો તમે ગમે ત્યારે બાંધીને પૈસા લઈ આવશો. સલામતીનો વિચાર ક્યારે આવે? કે ભાઈ આપણે ઘરમાં જ રહેવું જોઈએ, આપણે કોઈ યારે બાંધવું ન જોઈએ, હા કે ના? એવો વિચાર ક્યારે આવે? જ્યારે તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાય ને તો વિચાર આવે, બાકી કાંઈ વિચાર ન આવે. તમને આમાં બીક લાગે, તમને આની અંદર બીક લાગે કે હું મરી જઈશ, હું માંદો પડીશ, મારા હાથ પગ ભાંગી જશે. આવો તમને બધો વિચાર ક્યારે આવે? ખબર? જ્યારે તમારું ખાવા પીવાની જરૂરિયાતો સંતોષાઈ ગઈ હોય, તમારા પેટ ભરેલા હોય ને ત્યારે વિચાર આવે. હવે કોઈ ગરીબ વ્યક્તિ હોય જે 4-5 દિવસથી ભૂખ્યો હોય ને, એ એવું વિચારે નહીં કે ભાઈ મારી સલામતી, હું તો ભાઈ બીમાર પડી જઈશ, હું તો આમ થઈશ. એ કોઈ કૂતરાના મોઢામાં કાંઈ વસ્તુ હશે ને તો એની ત્યાંથી તે છીનવી સિંહના મોઢામાંથી વસ્તુ લઈ આવશે. ક્યારે? જ્યારે એની પ્રાથમિક જરૂરિયાતો નહીં સંતોષાય ત્યારે એ પોતાની સલામતી જોવાનો નથી. સમજાઈ ગયું? તો હવે તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય પછી તમે વિચારો તમારી સલામતીની, કે ભાઈ એક સારા એવા મકાનમાં રહીએ, સુરક્ષિત રહીએ, વાતાવરણની આપણે અસર ન થાય, ચોમાસામાં આપણે પલળીએ નહીં. હવે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય ને પછી તમે સમાજ વિશે વિચારો કે ભાઈ સમાજમાં મને 4-5 લોકો ઓળખે, સમાજમાં મારું થોડુંક નામ થાય, હું સમાજમાં કામ આવું, સમાજના લોકો મને કાંઈક કામ આવે, સમાજમાં મારી કાંઈક આબરૂ થાય, બરાબર? એટલે સમાજમાં તમે કાંઈક બનો. આટલા પ્રોસેસમાં તમારી જિંદગી પૂરી થઈ જાય. તમારી એટલે ભારતના 95% લોકોની અને આખી દુનિયાના 95% લોકોની, જે આટલામાંથી જ રમતો હોય. એ પોતે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય પછી એ વ્યક્તિ સલામતીમાં આવે. સલામતી સંતોષાઈ જાય પછી સામાજિક આવે. સમાજમાં થોડુંક નામ બની ગયું, 5-10 લોકો આપણે ઓળખે છે, 10-15 લોકો આપણી ઇજ્જત કરે છે, આપણે માન સન્માનથી બોલાવે છે, બસ પૂરું જીવન. આ 95% લોકો આખી દુનિયાના.
એ આ 3 કેટેગરીમાં જીવતા હોય. ખાવા પીવાની વ્યવસ્થા થઈ જાય પછી સલામતીનો વિચાર, સલામતી થઈ જાય પછી સમાજમાં નામ વિચારે. બરાબર. હવે તમે વિચારો તો તમને 4-5 દિવસથી ખાવા પીવાનું તમને મળ્યું નથી, તમારે ઉપર મકાને નથી, છતે નથી, બરાબર છે, તમારી પાસે કોઈ આધાર નથી, તમે સાંજ સુધીમાં કાંઈ ખાવા પીવાની વ્યવસ્થા નહીં કરો, તમારી પાસે પૈસા નથી, તો તમારા છોકરા કે તમારા ફેમિલી મેમ્બર મરી જશે, એવી ખરાબ પરિસ્થિતિ છે. તો તમે સમાજ વિશે વિચારો કાંઈ કે આ લોકો મારા વિશે શું વિચારશે? એમ ન વિચારો, તમે તમારું જ વિચારો. તમે સલામતીનો વિચારો કે ભાઈ હું વરસાદમાં જઈશ, મને ઉધરસ થઈ ગઈ, આમ હું ધ્રુજારી ઉપડી તો, એવું કાંઈ વિચારો નહીં તમે. સમજાણું? તમારી શારીરિક જરૂરિયાત અને પ્રાથમિક જરૂરિયાતનો મુદ્દો આવે ને ત્યારે તમે સલામતી નથી જોતા, સમાજને નથી જોતા. તમારી સામે સિંહ આવી ગયો કે કોઈ મોટું પ્રાણી આવી ગયું, હવે તમારા ફેમિલી મેમ્બર અહીંયા છે, હવે તમને ખબર જ છે કે ભાઈ હું તો કંઈક સાહસ નહીં કરું તો એ મારી નાખશે ફેમિલી મેમ્બરને, તો ત્યારે તમે તમારી સલામતી નથી જોતા, ત્યારે તમે તમારી શારીરિક જરૂરિયાત અને પ્રાથમિક જરૂરિયાત જોવો છો. શરીરની સલામતી જોવો છો અને પ્રાથમિક જરૂરિયાત જોવો છો. આ બે સંતોષાય ને પછી જ લોકો સલામતીનું વિચારે. તમને ખાવા પીવા મળે છે 3 ટાઈમ, હા. તમારું શરીર સ્વસ્થ છે, હા. તો હવે આપણે સલામત રહેવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ ઘરે પહોંચી જાઓ, ટાઈમ ટુ ટાઈમ કામે વ્યા જાઓ, ટાઈમ ટુ ટાઈમ પગાર મળી જાય છે, બરાબર. સલામત એટલે તમારી સારી એવી જોબ છે, તમારા મેરેજ થઈ ગયા છે, ફેમિલી સિક્યોર છે, સારું મકાન છે, બસ બેંકમાં થોડાક પૈસા છે, બરાબર, ગાડી છે, પેટ્રોલ છે, એમાં આ સલામતી તમારી. હા કે ના? કંઈક નાનો મોટો પ્રસંગ આવ્યો કે ભાઈ કોઈક મેડિકલ ઇમરજન્સી આવી તો 40-50 હજાર, લાખ 2 લાખ રૂપિયા તમારા ખીચામાં છે, તમારી જોબ સિક્યોર છે, તમારા પૈસાની કોઈ પ્રોબ્લેમ નથી, તો આ સલામતી થઈ જાય. આ બધું થઈ જાય ને પછી તમે સમાજમાં વિચારો કે મારું નામ બને, પછી તમે સમાજમાં આગળ વધો, બરાબર. જ્યારે તમારી સલામતી ન થઈ જાય ત્યારે તમે સમાજનું નથી વિચારતા, પહેલાં તમે સિક્યોર થાવ પછી સમાજને સિક્યોર કરજો. આપણે ખીચામાં 5 રૂપિયા ન હોય અને આપણે સમાજમાં 2 લાખ રૂપિયા દાન દેવાની વાતો કરીએ? ન કરીએ. હા કે ના? ઘરમાં અંધારા મસ્જિદમાં દીવા કરવા જવાય? ન જવાય. કોક મારે આપણને, કોક એમ કે પેલા ઘરનું કરને. તો કહેવાનો સિમ્પલ અહીંયા અર્થ શું છે? તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાય પછી જ તમે સલામતીનું વિચારો, અને પ્રાથમિક અને સલામતી થઈ જાય પછી જ તમે સમાજ વિશે વિચારો. આ 3 કેટેગરીને કહેવાય નિમ્ન કક્ષાની જરૂરિયાત. અને અહીંયા તમારું જીવન, તમારું એટલે દુનિયાના 95% લોકોનું જીવન અહીંયા પૂરું થઈ જાય. બાકીના જે 5% લોકો છે ને એ આ ઉપરની કેટેગરીમાં આવે, જેને કહેવાય ઉપરી કક્ષાની જરૂરિયાત. જેની અંદર શું હોય? વ્યક્તિનું સમાજમાં નામ થઈ ગયું, હવે વ્યક્તિ પોતે સન્માનની અપેક્ષા કરે કે ભાઈ લોકો મારો આદર કરે. કોક તમને ટુકારો દઈ દે ને તો તમને ખોટું લાગી જાય. હા કે ના? કે ભાઈ તમને એમ કે આવ ભાઈ આવ, એની બદલે તમને ખોટું લાગી જાય. તમને એમ થાય કે મને કેમ એવું કીધું આવ ભાઈ આવ? તમારી શું અપેક્ષા હતી? આવો સાહેબ આવો, તમને એમ કહેવાનું હતું. આવું તમને ક્યારે અંદરથી થાય ખબર છે? આવું બધું ક્યારે થાય? પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય, તમારી પાસે પૈસા હોય, સમાજમાં નામ હોય, ત્યારે તમે સન્માનની અપેક્ષા કરો. તમારી પાસે પૈસા, તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાણી નથી, ઘરમાં ખાવાના વાંધા છે, હા કે ના? ઘર આપણી પાસે નથી, તો તમે કોઈક સામેવાળા વ્યક્તિ અપેક્ષા કરો કે મને માન સન્માન આપે, તો ત્યારે તમને ટુકારો દે ને તો તમને મનમાં ન હોય. ત્યારે તમને મનમાં ન હોય, તમે એમ કે હાલે અહીંથી નીકળ, આ વયો જાઓ. કેમ? તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષવાની બાકી છે. તમારી પાસે ઘર છે, સિક્યોર, ઘરના માલિક છો, બેંકમાં 4-5 લાખ રૂપિયા પડ્યા છે, એક ગાડી છે, એક સારી એવી જોબ છે, તમે સિક્યોર છો, સમાજમાં થોડુંક નામ છે, ત્યારે તમે સન્માનની અપેક્ષા કરો. ત્યારે તમને એમ કે લોકો મારી કદર કરે, મારું નામ લે, અને ત્યારે તમને પ્રતિષ્ઠા હોય, ત્યારે તમને એમ થતું હોય કે બધા લોકો મને ઓળખે. અહીંયા 95%માંથી જે 5% લોકો હતા ને એમાંથી 4% લોકોનું જીવન અહીંયા પૂરું થઈ જાય. અને આ દુનિયાના જે 1% લોકો છે ને અહીંયા પહોંચે આત્મસન્માન અને આત્મસિદ્ધિ, એટલે એના ફિલ્ડના છે ને 1 નંબરના વ્યક્તિ કહેવાય. એની ઉપર કોઈ વ્યક્તિ ન આવે. દાખલા તરીકે સચિન તેંડુલકર, તમારે ક્રિકેટનું નામ લેવું હોય ને તો સચિન તેંડુલકરને યાદ કરવો જ પડે.
એને ગોડ ઓફ ધ ક્રિકેટ કહેવાય. એને સન્માન મળેલું છે ગોડ ઓફ ધ ક્રિકેટ. એની સામે આ દુનિયાના એકેય ક્રિકેટર ન આવે, ભારતના એકેય ન આવે. એને ભારત રત્ન મળેલો છે. તો એ વ્યક્તિ ક્રિકેટના ક્ષેત્રમાં ફર્સ્ટ નંબરે આવે. તમે જે બધા વાત કરો છો ને, વિરાટ કોહલી, MS ધોની, આ બધા આ કેટેગરીમાં આવે, 4% વાળામાં. અહીંયા નો આવે. 1%માં એ સચિન તેંડુલકર જ આવે. બરાબર. ભારતમાં ઘણા બધા સિંગર છે, ઘણા બધા લોકો ગીત ગાય છે, ઘણા બધા સિંગર છે, પરંતુ લતા મંગેશકરનું નામ અહીંયા આવે. લતા મંગેશકરનું નામ અહીંયા આવે. તમે જેટલા પણ સિંગરોને વિચારો છો ને, આ ચોથી કેટેગરીમાં આવે. બરાબર છે. તો અહીંયા એવા વ્યક્તિ હશે જે એના ક્ષેત્રમાં ટોપ લેવલે હશે, જેની ઉપર આ દુનિયામાં કોઈ નહીં હોય. બરાબર. તો એ વ્યક્તિ છે અહીંયા આત્મસન્માન અને આત્મસિદ્ધિની કેટેગરીમાં. તો આ દુનિયાના 95% લોકો આ 3 કેટેગરીમાં આવતા હોય. 95% લોકો, 4% લોકો આ કેટેગરીમાં આવતા હોય, 1% લોકો જ આ કેટેગરીમાં આવતા હોય. અહીંયા એ વ્યક્તિનું જીવન પૂરું થાય. સમજાણું ભાઈ એટલું? તો આ માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ છે. પહેલા શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત સંતોષાય તો જ પછી લોકો સલામતીનું વિચારે, સલામતી સંતોષાય પછી જ લોકો સમાજ વિશે વિચારે, સમાજમાં તમારું થોડું ઘણું નામ બને પછી તમે સન્માન અને પ્રતિષ્ઠાની અપેક્ષા રાખો, સન્માન અને પ્રતિષ્ઠા મળતું હોય ને પછી તમે વિચારો કે મારી કેટેગરીમાં મારી જેવું કોઈ નહીં. જો ફોર એક્ઝામ્પલ બોલિવૂડ છે આપણે, તો બોલિવૂડની અંદર ઘણા બધા હીરો છે. દરેક હીરોને અમિતાભ બચ્ચન બનવું છે અને દરેક વ્યક્તિને શાહરુખ ખાન બનવું છે. સમજાય છે? કારણ કે એ લોકોનું નામ છે ને એ ટોપ લેવલે આવે બોલિવૂડમાં, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન. બાકી તમે હીરો જોવો ને તો 50 થી 100 જેટલા હીરો છે બોલિવૂડની અંદર. તો એ બધા આ કેટેગરીમાં આવે, સન્માન અને પ્રતિષ્ઠામાં. અમુક હીરો એવા છે કે જેનું કેરિયર ખતમ થઈ ગયું છે, તો એ આ કેટેગરીમાં આવે. એ પછી નીચે નીચે ઘટતા જાય. સમજાય છે ભાઈ? તો દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય, દરેક વ્યક્તિમાં તમે બધા આવી ગયા, હું આવી ગયો, કે ભાઈ આપણે આપણા ક્ષેત્રમાં આગળ વધીએ. મારી એવી જ ઈચ્છા હોય કે ભાઈ હું ગુજરાતનો ફર્સ્ટ નંબરનો ટીચર બનું, હોય બધાની ઈચ્છા. મારી એવી ઈચ્છા હોય કે હું એજ્યુકેશન મિનિસ્ટર બનું. સમજાય? બધાની ઈચ્છા હોય. આ ઈચ્છા તમને ક્યારે થાય? આવી ઈચ્છા તમને ક્યારે થાય? મને ક્યારે એવું ઈચ્છા થાય કે હું એજ્યુકેશન મિનિસ્ટર બનું? મારી શારીરિક જરૂરિયાત સંતોષાઈ ગઈ પ્રાથમિક, હું સલામત હોઉં, મારું સમાજમાં નામ હોય, સમાજમાં મારી થોડી ઘણી પ્રતિષ્ઠા હોય ને ત્યારે હું વિચારું હું એજ્યુકેશન મિનિસ્ટર બનું. હવે ખાવાના વાંધા હોય તો એજ્યુકેશન મિનિસ્ટરના વિચાર ન આવે, પૈસા કેમ બનાવવાની વિચાર આવે. સમજાય છે ભાઈ? આ જે સિદ્ધાંત છે ને, આ સિદ્ધાંત ઉપર આખી દુનિયા હાલે છે. આ સિદ્ધાંત ઉપર અબ્રાહમ માસ્લોએ 1943માં જે સિદ્ધાંત આપ્યો છે ને, આ સિદ્ધાંત ઉપર આખી દુનિયાના દરેક માનવીનું જીવન સંકળાયેલું છે. કોઈ પણ હોય એમાં, તમે હો, હું હો, કે ગમે એ હોય. બરાબર છે? તો આટલું 5 સમજાય છે. હવે આપણે આની અંદર અબ્રાહમ માસ્લોની થોડીક થિયરી જોઈ લઈએ. બરાબર છે? હવે અહીંયા પહેલા તમે અંડરલાઈન કરી નાખો. સૌથી પહેલા આ જે માસ્લો વ્યક્તિ છે એનું આખું નામ શું છે? તો કે અબ્રાહમ માસ્લો. હવે વ્યક્તિ પોતે કોણ છે? તો કે વ્યક્તિ માનવતાવાદી મનોવૈજ્ઞાનિક છે. માનવતાવાદી એટલે જે માનવીનું મનોવિજ્ઞાન કરતો હોય, હ્યુમન સાયકોલોજી ઉપર કામ કરે છે. એ વ્યક્તિએ 1943ની અંદર એક સિદ્ધાંત આપ્યો છે, માનવીની અભિપ્રેરણાનો સિદ્ધાંત. આ સિદ્ધાંતની અંદર એણે 5 જરૂરિયાતોની વાત કરી છે. આની અંદર એણે 5 જરૂરિયાતોની વાત કરી છે. જે 5 જરૂરિયાતો તમે અહીંયા જોવો છો. બરાબર છે? તો આપણે આને થોડુંક લખી નાખીએ અહીંયા. સૌથી પહેલા આપણી પાસે છે અબ્રાહમ માસ્લો. આ વ્યક્તિ કોણ છે? તો કે વ્યક્તિ છે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક છે પોતે. હવે એ વ્યક્તિએ 1943માં એક સિદ્ધાંત આપેલો છે. 1943માં એણે કયો સિદ્ધાંત આપેલો છે? માનવીનો અભિપ્રેરણાનો સિદ્ધાંત.
માનવીનો અભિપ્રેરણાનો સિદ્ધાંત આપેલો છે. હવે આ સિદ્ધાંતની અંદર આ સિદ્ધાંતમાં તેણે માનવીના જીવનની 5 જરૂરિયાતોની વાતો કરી છે. આટલું લખો તમે. આ બધા એક્ઝામમાં પ્રશ્નો આવી ગયા છે. માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત ક્યારે આપવામાં આવ્યો, એની માટેનો સિદ્ધાંત કયો છે? એ સિદ્ધાંતનું નામ શું છે? માનવીનો અભિપ્રેરણાનો સિદ્ધાંત. એ સિદ્ધાંતની અંદર આ 5 જરૂરિયાતોની વાત કરી છે. એટલે આ જ સિદ્ધાંત નથી, સિદ્ધાંતનું નામ અલગ છે, એની અંદર આ 5 પોઈન્ટ છે ખાલી. આ પ્રશ્ન તમને કઈ કઈ રીતે પૂછાશે અહીંયા ધ્યાન આપો. પહેલા 5 માર્કમાં પૂછાશે. માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ સમજાવવાનો. એટલે સમજાવવામાં સામે જે લપ કરીને લપ નહીં કરવાની, તમારે ડાયરેક્ટ આકૃતિ દોરીને 5 મુદ્દા સમજાવી દેવાના. અહીંયા જે આપણે થિયરી આપીશ ને એની લખવાની. તમને બીજો પ્રશ્ન એમ પૂછાય કે માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમની આકૃતિ દોરો 3 માર્કે, તો ખાલી આકૃતિ જ દોરવાની, નીચે સમજાવવાનું નહીં કાંઈ. હા, અને ત્રીજો પ્રશ્ન તમને એ પૂછાય કે માસ્લોની જરૂરિયાતના અગ્રતા ક્રમમાં નિમ્ન કક્ષાની જરૂરિયાત સમજાવો, તો નિમ્નમાં 3 જ સમજાવવાની. આ બધા અલગ અલગ પ્રશ્નો છે. એટલે અહીંયા છે ને તમે ખાસ દરેક વ્યક્તિ છે ને આને હાઇલાઇટ કરી નાખજો. આ નિમ્ન કક્ષાની જરૂરિયાત, આની અંદર કેટલી જરૂરિયાત છે? 3. અને ઉપરની કક્ષાની જરૂરિયાત, આમાં કેટલી જરૂરિયાત છે? 2. એટલે 2 અને 3 એટલે ટોટલ 5 જરૂરિયાત છે. અને જરૂરિયાત નીચેથી ઉપર આવે છે, બરાબર? પહેલા તમારી આ જરૂરિયાત સંતોષાય, પછી દા, પછી દા, પછી આ, પછી આ. આટલું લખાઈ ગયું? અહીંયા લખી નાખજો. ઉપરની કક્ષાની જરૂરિયાત 2, નિમ્ન કક્ષાની જરૂરિયાત 3. આ લખો, આ લખો ને, આ ભૂલાઈ જાય ને. નિમ્ન કક્ષાની જરૂરિયાત 3, ઉપરની જરૂરિયાત 2. એટલે આ જે જરૂરિયાતો છે ને, આ ફર્સ્ટ જરૂરિયાત, આ બીજી અને આ ત્રીજી, આ 3 નિમ્ન કક્ષામાં આવશે. આટલું નિમ્ન કક્ષામાં આવશે. આ વસ્તુ ભૂલાય નહીં. હું હજી એકવાર રિપીટ કરી દઉં છું. આ પ્રશ્ન તમને કઈ કઈ રીતે પૂછાય. 1 માર્કમાં તમને આમાંથી પૂછવું હોય ને થિયરી, તો આ પૂછે, મેં તમને લખાયું હોય. બીજું 5 માર્કમાં પૂછાય માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ જણાવો, તો આખું લખવાનું. ત્રીજું તમને પૂછાય માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમની આકૃતિ દોરો, તો ખાલી આકૃતિ દોરવાની. પછી પ્રશ્ન તમને પૂછાય માસ્લોની જરૂરિયાતના અગ્રતા ક્રમમાં નિમ્ન કક્ષાની જરૂરિયાત સમજાવો, તો આ 3 સમજાવવાની. અને આ બધું લાઈનમાં આવશે હો ને, અને આ લાઈનમાં નીચેથી ઉપર જશે, બરાબર છે? હવે આ ત્રિકોણ શું લેવા આપ્યું છે? આને આ ત્રિકોણ શું લેવા છે? આકૃતિ ટ્રાયેંગલ કેમ છે? આ બોલો. વેરી ગુડ. આ દુનિયાની અંદર પ્રાથમિક જરૂરિયાત વાળા લોકો કેટલા? એવા કેટલા લોકો છે આ દુનિયામાં જેને ખાવા પીવા જોવે? બધાને 100 લોકો. બધાને ખાવા તો જોવે, એટલે સૌથી વધારે આ આવે. પછી બધામાંથી એવા કેટલા લોકો હશે કે જેને પોતાનું મકાન હશે, સિક્યોર જોબ હશે, બરાબર, બેંકમાં થોડાક પૈસા પડ્યા હશે, ગાડી હશે, એવા કેટલા લોકો હશે? એમાંથી થોડાક ઓછા, એટલે આ કેટેગરી. પછી સલામતીમાંથી કેટલા એવા લોકો હશે જેને સમાજમાં લોકો ઓળખતા હશે, જેને સમાજમાં થોડું ઘણું નામ હશે, એનાથી થોડાક ઓછા. પછી એમાંથી કેટલા લોકો હશે કે જેમાં એની સન્માન અને પ્રતિષ્ઠા હશે, સમાજમાં નામ હશે, તેમાંથી થોડાક. અને એ થોડાકમાંથી સૌથી ઓછા અહીંયા. એટલે આમ કેટેગરી આવે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.